મિત્રો, આજની વાત સાંભળતા પહેલા લાઈક, ફોલો એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. આજની વાત છે એક વિદ્યાર્થીની, એક છોકરાની કે જે ખૂબ જ ગુસ્સાવાળો છે, એગ્રેસિવ છે, બોલવામાં ઉદ્ધત છે. એવું બોલે છે કે સામેવાળાને ખોટું લાગી જાય. એના પિતાને એની ખૂબ ચિંતા હતી. જેમ જેમ મોટો થતો ગયો, ચિંતા વધતી ગઈ. હવે યુવાન થયો, પિતાને વધારે ચિંતા સતાવા લાગી. પિતાને કોઈએ એક ઉપાય સૂચવ્યો. પિતા તે છોકરા પાસે એક સરસ મજાનો પોલિશ કરેલ સાગના લાકડાનો ટુકડો લઈ ગયા, થોડી ખીલીઓ અને એક હથોડી. છોકરાને એમણે સમજાવ્યો કે જ્યારે પણ તને ગુસ્સો આવે તેને કાબુમાં કરવા માટે તારે આ જે લાકડો છે તેની ઉપર લોખંડની જે ખીલી છે એ ઠોકી દેવાની. છોકરાએ વાત માની લીધી. બીજા દિવસે જ્યારે એને ગુસ્સો આવ્યો ત્યારે એણે એ લાકડાના ટુકડા ઉપર ખીલી ઠોકવાનું શરૂ કર્યું. પહેલા દિવસે એણે 30 ખીલી ઠોકી દીધી. એને થોડું રિયલાઇઝ થયું કે મારો ગુસ્સો વધારે છે. 2 દિવસ પછી એણે ખીલી ઠોકવાનું શરૂ કર્યું. હવે એણે 25 ખીલી ઠોકી. એમ કરતા કરતા 20, 15, 10 અને એક દિવસ એવો આવ્યો કે છોકરાએ હવે એ લાકડા પર એક પણ ખીલી ઠોકી નહીં. હવે એને ઈચ્છા ન થઈ. હવે એનો ગુસ્સો શાંત પડ્યો, કાબુમાં આવવા માંડ્યો. એ કંટ્રોલ કરતા શીખ્યો. ખૂબ ખુશ થયો. પિતા પાસે ગયો અને વાત કરી. પિતા પણ ખુશ થઈ ગયા. પિતા એને કહ્યું કે હજુ તારે એક કામ કરવાનું છે. તું એ લાકડાનો ટુકડો લઈ આવ અને એની અંદર જે બધી ખીલીઓ છે એ બધી તારે કાઢી નાખવાની છે. છોકરાએ એ કામ શરૂ કર્યું. 2-3 દિવસની અંદર બધી ખીલીઓ નીકળી ગઈ. ફરી છોકરો ખુશ થયો. તે પિતા પાસે લાકડાનો ટુકડો લઈને ગયો અને પિતાએ એને કહ્યું કે હવે તું આ લાકડાના ટુકડાની હાલત જો. છોકરાને એની હાલત જોઈને રિયલાઇઝ થયું, દુઃખ થયું. એના ઉપર ઘણા બધા છિદ્રો, ઘા પડેલા હતા કે જે રિપેરેબલ ન હતા. મિત્ર, આપણે આ જ વાત શીખવાની છે કે આપણા બોલેલા જે શબ્દો છે તે એવા હોવા જોઈએ કે જેથી બીજાની લાગણીઓ ન દુખાય. કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે જિંદગી ભર કે લીએ દિલ पे निशानी पड़ जाए, ऐसा मत लिखो कि बात लिख कर मिटानी पड़ जाए.